ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફવર્ષાની આગાહી આજથી બરફવર્ષાના નવા રાઉન્ડની કરાઈ છે આગાહી 7 માર્ચ સુધી પહાડો પર બરફવર્ષા થવાની શક્યતા રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી પણ નીચું નોંધાયું 9.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર આજે જોડાશે ભાજપમાં ગઈકાલે બંને નેતાઓએ છોડી હતી કોંગ્રેસ રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા આજે રાજકોટમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ફટાકડાની આતિશબાજી સાથે કરશે સ્વાગત વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યામાં ફરી ઘટાડો હાલની સ્થિતિએ વિધાનસભામાં કુલ 177 સભ્યો વિધાનસભા ચૂંટણી બાદ 5 ધારાસભ્યોના રાજીનામા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક કમોસમી વરસાદ બાદ કૃષિમાં થયેલા નુકસાન પર થશે સમીક્ષા કચ્છમાં વધુ એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો રાત્રે 3:04 ભૂકંપનો આંચકો અનુભવાયો 3.2 તીવ્રતાનો આંચકો નોંધાયો જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ ભવનાથ વિસ્તારમાં હર હર મહાદેવના નાદ ગુંજ્યા ભવનાથ મંદિરમાં ધ્વજા ચડાવીને મેળાનો થશે પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણાના 2 દિવસના પ્રવાસે સાંગારેડ્ડી વિસ્તારમાં 62,000 કરોડની અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે જાહેર જનતાને પણ સંબોધિત કરશે આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રના અકોલા જલગાંવ અને છત્રપતિ સંભાજીનગરની લેશે મુલાકાત વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર કોરિયા અને જાપાનના પ્રવાસે 2 દિવસીય પ્રવાસમાં અનેક કરાર થશે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રાહુલ ગાંધી 3 કિલોમીટરનો રોડ શો કરશે બાદમાં મહાકાલના ચરણોમાં શીશ ઝુકાવશે